હાવ અજાણ્યા પ્રદેશમાં પગલા માંડે, એ તરફ ડગલા ભરે. નવો પરિવાર, નવું કુટુંબ, નવો પરિવેશ, નવું વાતાવરણ, પણ એ પોતાનો માનેલો ભરથાર, એની અંદરના ભરોસે, એની અંદરના વિશ્વાસને લઈ અને એ દીકરી પિયર છોડી અને સાસરે વિદાય થતી હોય છે. એક સ્ત્રી એક કન્યાનું લગ્ન થાય અને પછી એ સાસરે જાય, કયા વિશ્વાસ સાથે જતી હોય છે. હવે તો આમ એકબીજાને જાણે, મળે, સમજે, બહુ ઇન્ટરવ્યૂ થાય, આઈસ્ક્રીમો બગાડે, પછી માંડ હા પાડે. વી આર સીઈંગ ઈચ અધર, વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ. અને એમ કરીને પછી માંડ હા પાડે બે જણા, અને પછી લગ્ન થાય ને એમાં 50 લાખ રૂપિયા, કરોડ રૂપિયા ખર્ચી નાખે, પાછું 6 મહિનામાં છૂટું થાય. આટલું કર્યા પછી અને આ બધી માવડીઓ જ્યાં બેઠી છે એ ક્યાં વળી એવી રીતે કંઈ હોટલમાં ગયું થયું? તમે એ રીતે કર્યું છે? એ કોક દી નજર સામે મૂકી દીધો, ભાઈ આપણે દીકરીનું કરી અહીંયા કર્યું. અરે જૂના જમાનામાં તો ગોર બાપા વયા જતા કે આપણી દીકરી લગ્ન જેવડી થઈ, ગોર દાદા તમે જરા જાઓ ને ગોતો, અને ગોર બાપા ગોતતા એ બધે ફરે, અને જ્યાં એને એમ લાગે કે આ બરાબર છે, આ ઠેકાણું, ત્યારે ત્યાં જીભાન દઈને આવે. અને અહીંયા આવી અને પછી પોતાના યજમાનને એમ કહે કે દીકરી બાનું હક પણ કરીને આવ્યો. એમ બાપા, વાહ 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 વાહ, પધારો પધારો. ક્યાં દીકરીનો બાપો પૂછે, અને એને વિશ્વાસ જ હોય કે અમારા ગોરદાદા છે, અમારા કુલ પુરોહિત છે, અમારું ભલું જ ઈચ્છે, અમારી દીકરીનું સારું થાય એવું જ કરીને આવ્યા હોય. અને ગોર બાપા જીભાન દઈને આવ્યા હોય એ પેલો યજમાન પણ સ્વીકારે, યજમાનનું કુટુંબ સ્વીકારે, ઓલી દીકરી સ્વીકારે. એક વિશ્વાસ, પધારો, એક વિશ્વાસ. અને પછી દીકરી સાસરે જાય, જેને કોઈથી જોયો ન હોય, પછી ધીમે ધીમે હક પણ થાય, પછી થોડું થોડું સાંભળવા મળે. એ તે સીધી તો પૂછી ન શકે, પણ ક્યાંક વાતું થતી હોય તો એ આમ છુપાઈને સાંભળે. અને સાંભળતા સાંભળતા પછી પોતાના થનારા ભરથારની એક કલ્પના મગજમાં, એક કલ્પના ચિત્ર એનું ઊભું કરે. મનથી એનું જ ચિંતન ચાલતું હોય. બહેનપણીઓ મશ્કરી કરતી હોય એને લઈને, એ સાંભળી શરમાતી હોય, પણ એમાં ધીરે 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 હૈયામાં પ્રેમ પલતા રહેતા. અને પછી લગ્ન થાય અને સાસરે જાય, એક વિશ્વાસ સાથે જતી હોય છે. હાવ અજાણ્યા પ્રદેશમાં પગલા માંડે, એ તરફ ડગલા ભરે. નવો પરિવાર, નવું કુટુંબ, નવો પરિવેશ, નવું વાતાવરણ, પણ એ પોતાનો માનેલો ભરથાર, એની અંદરના ભરોસે, એની અંદરના વિશ્વાસને લઈ અને એ દીકરી પિયર છોડી અને સાસરે વિદાય થતી હોય છે. એ વિશ્વાસથી પોતાનું સર્વસ્વ ત્યાં એ અર્પણ કરે. પોતાના હતા એને પરાયા માને, અને જે પરાયા હતા એને પોતાના કરે, અને સેવામાં લાગી જાય. આ જે વિશ્વાસ, આ જે સમર્પણ, આ જે સમજદારી, એના પાયા ઉપર દાંપત્ય જીવન ટકતું હતું. અત્યારે આખા પારિવારિક મૂલ્યો બધા બદલાઈ રહ્યા છે. એક જણાને પૂછ્યું કે તમે સમજદાર છો? એટલે કે હા. તો દુઃખી હશો. અત્યારે સમજદાર છે ને એ દુઃખી થાય. પણ સમજદારી જ્યાં છે ત્યાં સમર્પણ છે, અને ત્યાં થોડું સહન કરવાની તૈયારી હોય. આ સહન કરવું એનું નામ તપ. આજે કોઈ સહન કરવા તૈયાર નથી, તપ માટે તૈયાર નથી. અને તપ વગર તો કાંઈ નથી મારા વાલા. ભગવાને સૃષ્ટિ બનાવી એ તપ
વિષ્ણુ ભગવાન તપને કારણે સકલ જગત ત્રાતા છે. તપબલ રચઈ પ્રપંચ વિધાતા, તપબલ વિષ્ણુ સકલ જગત ત્રાતા, તપબલ શિવ કરઈ સંઘારા. તુલસીદાસજી કહે છે તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. મહાદેવ કથા સંભળાવતા કહે છે કે હે ભવાની, આ સૃષ્ટિ તપને આધારે ટકેલી છે. ઘરની એક ગૃહિણી તપ કરે છે, ઘરને સંભાળે છે, છોકરાને સંભાળે, સાસુ સસરાની સેવા કરે, એનું તપ છે. પુરુષ પુરુષાર્થ કરે, મહેનત કરે, પરસેવો પાડે, પોતાના કુટુંબને સારું જીવન મળે એ માટે થઈને ખૂબ મહેનત કરે. પછી ખેતરમાં મહેનત કરતો હોય, એ મજૂરી કરતો હોય, એ નોકરી કરતો હોય, એ ધંધો કરતો હોય, ઘણીવાર ખાવાનું ટાણું ના હોય, તનતોડ મહેનત કરે. કેમ? મારે મારી પત્નીને, મારા બાળકોને, મારા પરિવારને સારું જીવન આપવું છે, એ બધાને સુખી કરવા. આ એક ગૃહસ્થ પુરુષનું તપ છે. તપ વગર કાંઈ નથી. તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. અને એના માટે થઈને જે સહન કરવું પડે, ભૂખ સહન કરે, ટાઢ સહન કરે, તડકો સહન કરે, આવા કાળા તડકે રોડનું બાંધકામ કરનારા જે મજૂરો શ્રમિકો છે એને જોઈને જુઓ કેવું એનું તપ છે. અને હું કામ કાળા તડકે મજૂરી કરે છે? પોતાના કુટુંબને એક સારું જીવન આપવું છે. પુરુષનું તપ છે ઘરે રહી અને સ્ત્રી પોતાનું કામ કરે, પોતાની ફરજ નિભાવે, એ એનું તપ છે. ભણવામાં બરાબર ધ્યાન રાખે ને મારે ભણી ગણીને મોટો થવું છે ને પછી મારે મારા મા બાપને સારું જીવન આપવું છે, મારા કુટુંબનું જીવન ધોરણ મારે ઊંચું લઈ જવું છે, અને એટલા માટે ઉજાગરા કરે, ખૂબ મહેનત કરે કે મારે સારામાં સારા માર્કે પાસ થવું છે. એ વિદ્યાર્થીનું તપ છે. તપ સિવાય કાંઈ નથી. સહન કરવું એ તપ છે. ભૂખ પ્યાસ સહન કરે, તડકો સહન કરે. અરે ઘણીવાર કોઈ બોલી જાય ને તો સ્ત્રી મેણા ટોણાય સહન કરે. એ સહન કરવું એ તપ છે. અને સહિષ્ણુતા એ કમજોરી નથી, એ તમારી શક્તિ છે. જન્મ શક્તિ હોય એ જ સહન કરે. સહનશીલતાથી એક શક્તિ ડેવલપ થાય છે. તપ. હમણાં જ કુંભ મેળો પૂરો થયો, એટલા સંતો, એટલી શિબિરો, કેટલી ભીડ હતી નહીં બાપુ? ગજબ. શિબિર તો મેં જોઈતી, પણ આ ભીડને કારણે ત્યાં સુધી પોગી ન શક્યો હું. અમે હતા સેક્ટર 9માં ઠેઠ ઓલીકોર, હાવ બારોબાર. અને આની કરાવવાનું થયું એ પછી ભીડે આમ અંદર જ રાખી મૂક્યા. એમાં છેલ્લા દિવસોની જે ભીડ હતી તો ગજબની ભીડ હતી. પણ એવા સાધુઓ, ખડેશ્રી હોય તો ખડેશ્રી જોઈએ, બોલો બેહદ નહીં. આમ હાથ ઊંચો કરી રાખે, હઠિયો તો હાથ ઊંચો કરી રાખે, ખૂબ હાથ નીચો જ ન થાય. એમાં કેવા નખ વધી ગયા હોય, હાથ આવ અહીંથી પાતળો થઈ ગયો હોય, હાડકાન ચામડા ચોંટી ગયા હોય, પણ તપ છે. સહન કરવું. ઉજ્જૈનમાં જ્યારે કુંભ લાગશે ને તો એ ગરમીની અંદર ત્યાં કેટલાય સાધુઓ તડકામાં અને ચારેકોર ધૂણી અને ધૂણી તાપે. કુંભમાં જવું એ તપ છે સાહેબ. પ્રયાગના કુંભમાં જાઓ એટલે ટાઢ સહન કરો, ઉજ્જૈનના કુંભમાં જાઓ એટલે તડકો સહન કરો, ગરમી. નાસિકના કુંભમાં જાઓ, નાસિક ત્રંબકમાં વરસાદ સહન કરો. આ સહન કરવાનું છે, પણ ટકી રહેવાનું છે. તપથી ટકી રહેશે માણસ. તપ. અને આ તપ શ્રદ્ધા વગર ન થાય, આ તપ નિષ્ઠા વગર ન થાય, આ તપ પ્રેમ વગર ન થાય. ધણી પ્રત્યેના પ્રેમને કારણે એ પત્ની બધું સહન કરે છે. સહન કરે, હસ્તે મોઢે એની સહન કરવાની તૈયારી, એની કષ્ટ ઉઠાવવાની તૈયારી છે.
મહાદેવ કહે છે તપ આધાર સબ સૃષ્ટિ ભવાની, હે ભવાની આ સૃષ્ટિ તપના આધારે ટકેલી છે. તો શ્રદ્ધા સ્થાનો જે આપણા છે, આપણા મૂળિયા, આપણી શ્રદ્ધા એ આપણા શ્રદ્ધા સ્થાનોમાં આવતી આવી જાગતી જગ્યાઓમાં, એની પરંપરામાં, સાધુ સંતોની વાણીમાં આપણી શ્રદ્ધા બલવતી છે. ગોસ્વામી તુલસીદાસજી તો રામચરિત માનસમાં આ શ્રદ્ધાને કામધેનુ ગાય જેવી કહે, સાત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઈ. જ્ઞાન દીપકનું જ્યારે વર્ણન કરે છે ગોસ્વામી તુલસીદાસજી, દીવો પ્રગટાવવા માટે કોડિયું જોઈએ ને કાપૂસ જોઈએ ને એમાંથી વાટ બનાવવાની હોય, પણ એમાં ઘી પૂરવાનું હોય ને, એ ઘીની જ્યારે વાત આવે ત્યારે શરૂઆત ગાયથી થાય. તો સાત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઈ. તુલસીદાસજી કહે છે આવી જે સાત્વિક શ્રદ્ધા છે, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે 3 પ્રકારની શ્રદ્ધા કહી છે. સાત્વિક શ્રદ્ધા હોય છે, રાજસી શ્રદ્ધા હોય છે, તામસી શ્રદ્ધા પણ હોય. આ તંત્ર મંત્ર ને આ ઝાડ ફૂંક ને એમાં હમણાં પાછું બહુ વધ્યું છે. પાછા એના વિડીયા સોશિયલ મીડિયા ઉપર ઘણા ને, એટલે એટલા બધા તંત્રમાં અઘોર પંથ છે, એમાં ના નહીં. પણ આ બધી તામસી આરાધનાઓ છે ભગવદ્ ગીતાના આધારે. કરારવિંદે પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયન્તમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, જીહવે પિબસ્વામૃતમેતદેવ, ગોવિંદ દામોદર માધવે. વિક્રેતુ કામા કિલ ગોપકન્યા, મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ, દધ્યાદિ
ગોવિંદ સુખમ શયાના નિલયે નિજે નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ તે નિશ્ચિતં તન્મયતા વ્રજન્તિ ગોવિંદ जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्थी विनाशनानि गोविन्द सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव देहावसाने इदमेव जाप्यं गोविन्द दामो
माधवेति। गोविंद माधव स्तोत्र प्रेमथी पाठ जे करे। दामोदर दया दानी सहजे गोलोक संचरे। श्री वृंदावन विहारी लाल की जय।